હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે। મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છે ઘાસચારો ભરવા માટે। મિત્રો, આ ઘાસચારો ગાય ભેંસ માટે ભરવા આવેલા છે। મિત્રો, આવા લોકેશનમાં અમે ઘાસ ભરવા આવેલા છે। મિત્રો, આ જેટલી પણ જગ્યા છે આ બધી ખુલ્લી જગ્યા પડેલી છે। અત્યારે હાલમાં મારી સામે છે જગ્યા। આ આખી જગ્યામાં ઘાસચારો ઉગે છે ચોમાસામાં। મિત્રો, મેં વચ્ચે 4-5 દિવસ કોઈ વ્લોગ નથી અપલોડ કર્યા ને જે વ્લોગ રેકોર્ડ કરેલા હતા એ પણ નથી અપલોડ કર્યા। મિત્રો, મને લૂ લાગી ગઈ હતી ને મારા શરીરનું ટેમ્પરેચર છે એ 102 પર પહોંચી ગયું હતું। મિત્રો, મારી એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી કે પથારીમાંથી ઉઠી શકતો ન હતો ને મિત્રો મને ઉઠાડીને લઈ જતા હતા પકડીને, એવી ખરાબ હાલત થઈ ગઈ હતી। મિત્રો, મને એવું લાગતું હતું કે મારો એન્ડ આવી જશે। મિત્રો, બહુ ખરાબ તકલીફ હતી। ત્યારબાદ મિત્રો, આ જે કેસુડો છે આ કેસુડાના જે ફૂલ હોય છે એ ફૂલથી આખી ગરમી ઉતારી ત્યારબાદ ધીમે ધીમે ટેમ્પરેચર ઓછું થયું, દવા લીધી, ત્યારબાદ અત્યારે જરાક સારું છે તબિયત। મિત્રો, જોઈ શકો છો કિલ્લો કેવો સુંદર અને સરસ લાગી રહ્યો છે। મિત્રો, તમે 10 લાઈક કરશો અને 5 કમેન્ટ કરશો તો આ કિલ્લાનો વ્લોગ તમને બનાવીને બતાવીશ કે કિલ્લો કેવો છે, કિલ્લાની સુંદરતા કેવી છે। મિત્રો, અત્યારે તો પાનખર ઋતુ છે એટલે બધા પાંદડા ઝાડના ખરી ગયા છે। જ્યારે ચોમાસું આવશે ત્યારે આખું લીલું થઈ જશે, ત્યારે કિલ્લાની રોનક વધી જાય છે। મિત્રો, મને લૂ કયા દિવસે લાગી એ પણ તમને જણાવું છું। મિત્રો, તમે મારો કદાચ જૂનો વ્લોગ જોયો હશે, મેં સોનગઢથી બોરદા ગયો તો શાકભાજીવાળા લોકોને લઈને ભાડામાં। તે દિવસે મિત્રો થયું એવું હતું કે શાકભાજીવાળાને ઉતારી દીધા, ત્યારબાદ એક જગ્યા પર ગાડી મૂકી, ત્યાં કોઈ ઝાડ એવું નહોતું કે એની નીચે ગાડી મૂકી શકું। તો મિત્રો, ગાડી મૂકી તડકામાં, મિત્રો બેસવાની આજુબાજુ જગ્યા પણ નહોતી એટલે હું ગાડીમાં બેસીને ત્યારબાદ ઊંઘી ગયો અને તડકો ખૂબ જ વધારે હતો। મિત્રો, ગાડીમાં એટલી ગરમી થતી હતી, એના લીધે આખો જે પરસેવો નીકળ્યો તે આખો પરસેવો, ગરમ પરસેવો, આખો પરસેવો શરીરમાં પચી ગયો। ત્યારબાદ શનિવાર વીતી ગયો, રવિવાર વીતી ગયો ને સોમવારે બપોરથી મને અસર કરવાનું ચાલુ થયું। સોમવાર આખી રાત, મંગળવાર આખો દિવસ ને બુધવાર આખો દિવસ ને ગુરુવાર છે આજે મિત્રો જરાક મારી તબિયત સારી છે અને આજે મેં પહેલી વાર પિકઅપ ચલાવી છે, પહેલી વાર પિકઅપ પકડી છે। મિત્રો, આવી હાલત થઈ હતી મારી। મિત્રો, મેં વિચાર્યું હતું કે મેં જે બીમાર થયો હતો એનો વ્લોગ બનાવું, પણ મિત્રો ફોન પણ પકડવાની હાલત નહોતી, એટલી ખરાબ હાલત થઈ હતી। ઘાસચારો ભરી રહ્યા છે અને ઘાસચારામાંથી 3 ઈંડા મળ્યા છે। હવે ખબર નથી આ ઈંડા શાના છે, કયા પક્ષીના છે। એમ તો પક્ષીના જ હશે, કારણ કે વગડામાં કોઈ મરઘીના ઈંડા હશે નહીં। થોડી બોડીમાં ટકતા લઈએ। મિત્રો, હું ઘાસ ખાલી કરીને આવી ગયો છું ઘરે અને અત્યારે આ જે ટાયર છે આ ટાયરને નીચે સ્ટેપની બોક્સમાં મૂકવાના છે, કારણ કે અહીંયા પડ્યો અહીંથી સાઈડમાંથી થોડા નાના કટ જેવા થઈ રહ્યા છે એટલે આ તડકામાં આવું થયું છે। મિત્રો, ટાયરને કેરિયર ઉપરથી ઉતારીને નીચે સ્ટેપની સ્ટેન્ડમાં મૂકી દીધું છે। મિત્રો, પહેલાં પણ ટાયર સ્ટેપની સ્ટેન્ડમાં મૂકેલું હતું, પણ જે આ કંપનીનું સ્ટેન્ડ છે આ સાવ નબળી ક્વોલિટીનું આવે છે એટલે આ સ્ટેન્ડ તૂટી ગયું હતું અને વેલ્ડિંગ કરાવ્યું, ત્યારબાદ અત્યારે ફરીથી આ ટાયરને મૂકી દીધું છે। ને મિત્રો, મળીશું આવતીકાલના નવા વ્લોગમાં।